આજે महाशिवरात्रि पर्व निमित्ते प्रतिवर्षની જેમ શિવજી કી સવારી રાજમાર્ગો પર નીકળી, જેમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા શહેરની શાન સમા સુરસાગર સરોવરની મધ્યમાં 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે, જે પ્રતિમા સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તૈયાર કરાઈ છે। प्रतिवर्षની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ ગાજરાવાડી શ્રી રણમુક્तेश्वर મહાદેવના પ્રાંગણમાંથી બપોરના 3:30 વાગે ધામધૂમપૂર્વક શિવજી કી સવારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે ચોખંડી ન્યાય મંદિર થઈ સુરસાગર સાંજના પહોંચી હતી, જ્યાં સાંજના મહાઆરતી યોજાઈ હતી। યાત્રાના રૂટ ઉપર વિવિધ વેપારી એસોસિએશન, યુવક મંડળો, ગણેશ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। શિવજી કી સવારીના રૂટ ઉપર પુષ્પ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાના રૂટ ઉપર શિવ ભક્તોએ શરબત ફળફળાદીનું વિતરણ પણ કર્યું હતું। શિવજી કી સવારીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। શિવરાત્રિના પવિત્ર પાવન અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી કે જેમાં ભગવાન શિવનો સમગ્ર પરિવાર શહેરની નગરચર્યાએ નીકળે છે અને પ્રત્યેક ભાવિક ભક્તોને તેના ઘર આંગણે જઈ અને પોતે દર્શન આપે એવા શિવ પરિવારની આ શિવજી કી સવારીનું રથનું અહીં પ્રસ્થાન થવાનું છે। ત્યારે અહીંયા આખું વડોદરા શહેર કહી શકીએ કે ઉમટી ગયું છે। શહેરીજનો માટે પણ પ્રાર્થના કરીએ અને જેવી રીતે આપણે ભાઈચારાના એકતાના સંદેશથી આ તહેવાર ઉજવીએ છીએ, આ શિવજી કી સવારી પણ જે રીતે રંગે ચંગે નીકળે છે, આવી રીતે શિવ પરિવારના આશીર્વાદ તમામ શહેરીજનો પર રહે એવી પ્રભુચરણમાં પ્રાર્થના। જય ભોલે।